કેમ છો દોસ્તો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે વાત કરવાના છીએ હિન્દી ફીચર ફિલ્મ ઇન્ડિયન પાર્ટ 2 વિશે. 1996માં આવેલી એસ શંકર અને કમલ હસનની ફિલ્મ ઇન્ડિયનનો આ બીજો ભાગ છે. લગભગ 28 વર્ષ પછી આવેલો આ બીજો ભાગ ફિલ્મમાં પણ 30 વર્ષનો સમયગાળો વીતી ગયા પછીની વાત છે. ફિલ્મની મૂળ વાત કરીએ તો 4 યુવકો, 3 છોકરા અને 1 છોકરી એક બાર્કિંગ ડોગ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને એવો ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિડીયો બનાવીને પોતાના વિસ્તારમાં લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે. એક સમય એવો આવે છે કે તેમની સામે ખોટા કેસો કરવામાં આવે છે અને ત્યારે તેઓ જે પહેલા ભાગમાં ભારતમાંથી વિદેશ ચાલ્યા ગયા હતા તેને બોલાવવા માટે કમબેક ઇન્ડિયનની સોશિયલ મીડિયા ઉપર મુહિમ ચલાવે છે અને એક તકે એમને ખબર પડે છે કે ઇન્ડિયન હાલ તાઇવાનના તાઇપેઈ શહેરમાં રહે છે અને એમને બોલાવવાની પેરવી કરે છે. મિત્રો, અહીં એક સરસ મેટાફોરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે તાઇપેઈ એ શહેર છે કે જ્યાં સુભાષચંદ્ર બોઝનું વિમાન ક્રેશ થયું હતું અને એની સાથે જોડીને આ વાર્તા કરવામાં આવી છે. પણ શું આ વાર્તા છે ખરી? મારા મતે ઇન્ડિયન 2 પાસે કોઈ વાર્તા જ નથી અને ફિલ્મની સૌથી મોટી જરૂરિયાત જે છે પટકથા, એ અહીંયા ક્યાંય દેખાતી નથી. ત્યારે સવાલ એ થાય કે તો પછી આ ફિલ્મમાં છે શું? આ ફિલ્મમાં ભારોભાર ફેન્ટસી અને હાઇપોથેટિકલ સિચ્યુએશનની વાતો કરવામાં આવી છે. ઇન્ડિયન એટલે કે હિન્દુસ્તાની સેનાપતિ વર્મકળાના જોરે આખા ભારતને ઝુકાવવાનો પ્રયત્ન કરે. વર્મકળા એટલે આ 2 આંગળીની મદદથી કોઈ પણ વ્યક્તિના શરીરના કોઈ ભાગ ઉપર પ્રેશર આપીને કે ટ્વિસ્ટ કરીને એની એવી પરિસ્થિતિ કરવામાં આવે કે જે મરણતોલ બની જાય. બીજું કે આ ફિલ્મ એક સાથે 2-3 લેવલ ઉપર ચાલે છે. જે 4 છોકરાઓએ એમને ઇન્ડિયામાં બોલાવ્યા હતા અને ઇન્ડિયામાં આવ્યા પછી એમણે કહ્યું હતું કે ઘરથી દેશ સુધી 0 ટોલરન્સ, એટલે કે તમારા ઘરમાં કે તમારી આસપાસ ભ્રષ્ટાચાર થતો હોય તો એની માહિતી તમારે જ બહાર પાડવાની છે. એના પગલે આ 4 છોકરાઓ તો પોતાના સગા સંબંધી કે મા બાપની બધી વાતો બહાર પાડે જ છે, પણ બીજા લોકો પણ કરે છે અને પેરેલલે જે સેનાપતિ છે એ આ આખી જે પોતાની આઈડિયોલોજી પ્રમાણે ભ્રષ્ટાચારીઓને દંડ આપે છે. પરંતુ પટકથાની દ્રષ્ટિએ આ ફિલ્મ એટલી બધી નબળી છે કે એક સાથે 3-4 ટ્રેક ચાલતા હોવા છતાં પણ કયો ટ્રેક ક્યાં ઘૂસી જાય છે અને આ એકબીજા સાથે કેમ મેળ નથી ખાતો એની ખબર નથી પડતી. અંતે કંઈક એવું બને કે કમબેક ઇન્ડિયન એ ગોબેક ઇન્ડિયનમાં પરિણામે અને અંતે માત્ર એક સીબીઆઈ અધિકારીને બચાવવા સરકાર અને આખો દેશ જેની પાછળ છે એ સેનાપતિને છોડવામાં આવે. મિત્રો, ફિલ્મની સારા અને નબળા પાસાની વાત કરીએ તો અમુક સંવાદો થોડા ચોટદાર છે કે જેના પરથી તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. એક સંવાદની વાત કરું તો અંતે જે સેકન્ડ હીરો છે સિદ્ધાર્થ, એ એમ કે देश को घर को शमशान बनाकर देश को फायदा होता है तो उसका क्या मतलब. એટલે બેઝિક આમાં કઈ એવું વિશેષ છે નહીં. બીજી એક જગ્યાએ એવું વાત આવે કે જ્યારે આ આવે છે ઇન્ડિયન ભારતમાં અને એક નેતા અને બધા ભેગા મળીને એમ કે ઉસકો एंटी नेशनलिस्ट घोषित कर दे, ત્યારે એનો પેલો પીએ કહે કે સર हम 12 लाख लोगों को ऐसे ही एंटी इंडियन घोषित कर चुके हैं. तो आवा થોડાક ચમકારા છે ફિલ્મની અંદર. બાકી મારી દ્રષ્ટિએ ફિલ્મની જે મૂળ જરૂરિયાત છે વાર્તા, એ વાર્તા અહીં કંઈ છે જ નહીં. એક ખૂંચે એવી વાત એ છે કે 30 વર્ષ પહેલા જે સીબીઆઈ ઓફિસર હતો એનો છોકરો જ આજે
30 વર્ષ પછી સીબીઆઈ ઓફિસ હશે. એટલે પેલી વાત આવે કે રાજા કા દીકરા રાજા બનેગા, યા અથવા એક્ટરનો છોકરો એક્ટર બનશે. એટલે આ બધી જે વિષમતાઓ છે ને એ બહુ અઘરી લાગે છે. ફિલ્મની અંદર આખી ફિલ્મને જો તમે ઇન શોર્ટ ટૂંકમાં કહો ને તો ફિલ્મ એ એટલે ઇન્ડિયન 2 એ ફિલ્મ નથી, માત્ર હિરોઇઝમ છે. એટલું બધું સુપરફિશિયલ વાતો, એટલી બધી હાઇપોથેટિકલ વાતો કરવામાં આવી છે કે જે આપણને ગળે જ ન ઉતરે. પરંતુ આપણે ટેકનિકલી જોઈએ તો એસ શંકરની ઘણી બધી ફિલ્મોમાં આવું જ છે. એસ શંકર ઇન્ડિયનથી શરૂ થયો, પછી એણે વિક્રમ સાથે આઈ અને અપરિચિત બનાવી, રજનીકાંત સાથે રોબોટ અને રોબોટ 2 કરી, આપણા અનિલ કપૂર સાથે નાયક કરી. એટલે એની જે બધી ફિલ્મો છે ને એ આ બધી સુપરફિશિયલ જ હોય છે કે જે નોર્મલી ગળે નહીં ઉતરે. અને આ આખી ફિલ્મ જે છે ઇન્ડિયન 2 એ મારી દ્રષ્ટિએ સાઉથ ઇન્ડિયન પેટર્નની ટિપિકલ સ્ટાઇલની ફિલ્મ, પરંતુ હું આને ફિલ્મ નથી કહેતો, હું આને માત્ર ને માત્ર હિરોઇઝમ જ કહું છું. Thank you.